તો આજે રસોઈમાં બનાવવાના છે ભજીયા અને બધી તૈયારી કરી દીધી છે. પ્લેટફોર્મ પર રાખી દીધું છે. ભાઈ ન બોલે ત્યાં બધી મજા ન આવે. હવે બોલ તું શું કરે છે? હે ચાંદલો લગાવીને પાછો હે થોડીક વાર રસોડામાં આવે પછી મારે સામું જવે ને પાછો વહી જાય. તો નીવને છે ને આપણે કુંભણિયા ભજીયા એના કરી દઈએ અને મોળા. અને જો સંદીપને મરચાંની પટ્ટીના એને બહુ ભાવે અને એને ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે આપણે ભજીયા બનાવ્યા છે. લીંબુવાળા મીઠાવાળા અત્યારે રાખી દીધા છે. આ લોટ એનો ડોવાનો છે. આ કુંભણિયા ભજીયાનો છે. આ મેથીના ગોટા બનાવવાના છે. મરચીનો બધું અલગ રાખ્યું છે. હા દા શું બતાવી છો હે? અને તેલ રાખી દીધું છે. આપણે વેફર તળવાની છે. આમાં પાપડ છે સાબુદાણાના એ તળશું. આ વેફર તળીશું. અને મેથીની ગોળી જો એ તળવાની છે. મેથીની ગોળી કરી છે કારણ કે મેથીને હું સુધારતી હતી તો મેં કીધું કાલ શાક માટે છે ને મેં કીધું મેથી કરી નાખું. તળા ભેગું તળાઈ જાય અને કાલે એનું શાક કરશું આપણે વટાણા બટેકા અને મેથીની ગોળીનું મસ્તનું શાક થાય. એટલા માટે મને યાદ આવી ગયું તો મેં કીધું આ તળી નાખીએ. એટલે સૌથી પહેલાં આપણે છે ને કુંભણિયા નીવના કરી નાખીએ. એટલે નીવ થોડીક આમાં રસોડામાં ન આવે કા. હા એવોર્ડની જેમ રાખે છે. હવે અહીંયા આમ જો એના ટોયસ જો રૂમ આખો એમ જ ભર્યો હોય. ત્યાં રહીને જા. અહીંયા ટેબલ ઉપર શું છે અને ટીવી ચાલુ છે. ટીવીમાં ટ્રેન ને આન તેન જોવે થોડીક વાર તો જ મારે થાય. એટલે ફટાફટ મેં બધું સુધાર નાખ્યું. નીવ જો ભજીયા જમવા માંડ્યો છે, ખાવા માંડ્યો છે. અને ગરમય લાગે ને પાછો ઉતાવળો એટલો ને ખાવાય હોય કા. ને એક ઘાણમાં ફટાફટ પહેલાં કરી દીધો એને. જોતો જાય છે ને ખાતો જાય છે. અને અહીંયા બીજો ઘાણવો જો ઠરવા મૂક્યો છે. અને અહીંયા મેથીની ગોળી થઈ ગઈ છે. જો તળાઈ ગઈ છે મસ્તની થઈ ગઈ છે. હું લઈ લઈએ. તો આજે આપણે બનાવીશું ડિસેનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા જે 100% ઘઉંમાંથી બનાવેલા છે. ટ્રાન્સપેરન્ટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ છે અને કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર નથી અને 100% વેજીટેરિયન છે. તો આપણા ડિલિશિયસ પાસ્તા બની ગયા છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઈ ઓડાઈ લ્યો સંદીપ પટ્ટીના ભજીયા સંદીપના ફેવરિટ છે. સંદીપ મને એમ કહેતા હોય એ ગરમ છે નીવ મને કે તને નકરું સારું જ ખાવાની ઈચ્છા થાય. કાલ આ તમને સંદીપને ઈચ્છા થઈ એટલે રસ્તામાં એને આની બોલો સુગંધ આવી મરચાની ભજીયાની. હા ઘરે આપણે ઘરે આ એક વાત ન સંભળાવા દેતો નીવ. પાછું હું હા મરચાના સંદીપને બહુ ભાવે એટલે જો આપણે એક આરે બધા ઘાણવો કાઢી લીધો છે. અને હવે મેથીના બનાવવા છે. તું ખાય છે હું તાતા કર છો તારા ભજીયા છે તું બિલકુલ ખાતો નથી. ક્યારના પડ્યા છે. બે જહાલ હવે ડેડી જોડે તારે બેસવાનું જ છે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અઠવાડિયું 10 દિવસ પછી એવું છે કે આજે હું વ્યવસ્થિત ટાઈમે ઉઠી છું જે આપણે નોર્મલી ઉઠીએ. કારણ કે ગયું અઠવાડિયું થોડું ઘણું તબિયતમાં ને એમાં જતો રહ્યું. રાત્રે જાગતા હોય એટલે સવાર ઉઠાય નહીં, ટિફિન કંઈ થાય નહીં અને સંદીપ જમવા આવતા ને એવું બધું થતું. કોકવાર બહાર જમી લેતા તો એમનામાં રગડ ધગડ હતું. 10 દિવસ તો એમનેમ ગયા. હવે આજથી ટાઈમ પાછો રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે. એટલે ટાઈમે આપણે આજે ઉઠી ગયા છીએ. ટિફિન બેફિન કરી નાખીએ અને બીજા ઘણા બધા નાના મોટા કામ છે. માટીને એવું કેદુનું પડ્યું છે તો એ બધું કામ પતાવી દઈએ. સવારમાં રસોઈ બને છે. મેથીનું ગોળીનું શાક જો બનાવીએ છીએ આપણે. મેથી તળી નાખી હતી ને એ રાખી હતી. બટેકા નાખી દીધા છે અને ટમેટાની ગ્રેવી કરીને નાખી દીધી છે. નીવનું આપણે છે ને મોળું જો કાઢી લીધું છે કારણ કે નીવને મેથીની ગોળી આવશે ને તોય તીખું લાગશે. એવું લાગશે તો આમાંથી ખવડાવીશ મેથીની ગોળી. તો જો બટેકા મસ્ત ને હવે આમ એકદમ ચટણી બટણી નાખીને મસ્ત થઈ ગયું છે. હવે થોડોક રસોઈ કરી નાખીએ અને આ મેથીની ગોળી નાખી દઈએ. જો રોટલીનો લોટ બાંધી દીધો છે, ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો અત્યારે જો હું સૂઠની ગોળી કરું છું કારણ કે હુંય ખાઈશ ને નીવનું તો કાંઈ નક્કી નહીં. ખાવું હશે તો ખાશે, તીખી લાગશે ને તો બહાર કાઢશે. તો જો સૂઠ એટલી લઈ લીધી છે ઘણી બધી થશે, નાની નાની કરીશું. ગોળ છે અને ઘરનું ઘી છે. જો અહીંયા આપણું ચા થાય છે અને પછી રોટલીને ભાખરી કરું. 2 ભાખરી કરવાની છે ને આટલી રોટલી કરવાની છે. અને એમ થયું કેટલી થશે તો પણ જો 4 જ કરી છે આપણે. નાની નાની નથી બહુ મોટી નથી, મીડિયમ છે. નીવ ખાય તો ઠીક છે પણ આપણે જરૂર ખાઈશું કારણ કે શરદીનો ભાગ નીવને છે અને મને એમનેમ જ રહે છે થોડું ઘણું.
હવે એનું શું કરવું ખબર નથી પડતી, કારણ કે દવા તો ઓલરેડી આપણે લઈએ છીએ. છાશ હજી મેં અત્યાર સુધીમાં એકવાર પીધી ને પાછી શરૂઆત થઈ ગઈ, અને એ તો સાવ પાણી વાળીને મોડી, તોય થોડું ઘણું આ કફ ગળામાં ને એમ રહે છે, એટલે પાછી શરદીની શરૂઆત થાય છે. એટલે આપણે હવે છે ને સૂંઠની ગોળીને એવું ખાઈશું. જોકે મને સૂંઠની ગોળી એટલી બધી ન ભાવે, પણ દવાની જેમ ફટાફટ ખાઈ લઈએ. કોકરોચ જેલ છે. અત્યાર સુધી તો મેં ખાલી ઓલી ટ્યુબ આવતી તો બોટલ એવું મેં જોયું, તો અત્યારે ઇન્જેક્શન આવે એ ખબર નથી. સીધું જ આવે તે કરી દેવાનું. અને આપણે છે ને આનો યુઝ કરવો પડે એમ છે, કારણ કે અહીંયા બધે બોક્સ છે ને એમાં જીવડા થવાની શક્યતા અત્યાર સુધી થતા. એક વર્ષ મેં આ સાઈડમાં ટપકા એવી રીતે મૂકી દીધા એટલે નહોતા થયા. એટલે અહીંયા બધે આપણે ટપકા મૂકવા પડશે, કારણ કે બધે છે ને બોક્સ પડ્યા છે. એટલે મોસ્ટ ઓફ બધા છે ને વાસણ એમને મૂકે, બોક્સ નથી રાખતા, કારણ કે એના જીવડા એમાં થાય છે એમ કહે છે. અને મારે થતા ઘણા ટાઈમથી. એટલે આનો યુઝ છે ને જો આવે ત્યાં બધે ટપકા થોડા થોડા મૂકી દઈએ, કારણ કે આ બોક્સને એવું પડ્યું હોય ને તો વાંધો ન આવે. અને આ જો આપણે આખું છે ને ખાલી કરી નાખ્યું છે. ઘઉં આવ્યા હતા ને તો ઘઉંની જોકે આપણી પાસે આટલી ટીપ જ છે, જે આ સ્ટીલની ટીપ આવે ને એક જ છે, એમાં એક બાચકી જ આપણે લઈએ જરૂર પૂરતા જ. એટલે એમાં ઘઉં મૂકી દીધા દિવેલ દઈને. અને આ બધું છે ને કોક દિવસ આપણે સાફ કરાવડાવીએ, એટલે બધું બટેકા આ ને જ્યુસર ને બધું અત્યારે એમને બહાર કાઢ્યું છે, એટલે આપણું આ બધું સાફ થઈ જાય. થોડાક ઘઉં ઢોળાના છે ને બીજા તેલનો ડબ્બો નાન તેને બધું પડ્યું હોય ને, એટલે એને લીધે ચીકણું ને એવું થઈ ગયું છે. એટલે એકવાર પોતું મરાઈ દઈએ ને પછી વાંધો ન આવે. સવારમાં માટીનું કામકાજ ચાલે છે. બધા કુંડામાં માટી નાખી દઈએ, થોડું ઘણું જે વાવવાનું છે વાવી દઈએ. ઉપર 13મા માળે અવાજ આવે છે, કારણ કે ત્યાં કામકાજ ચાલે છે. અને જો ગામડાની માટી કેટલી મસ્ત છે, બ્લેક એકદમ માટી છે. થોડીક પલાળ દઈએ ને તો મીધું એક રસ થઈ જાય વ્યવસ્થિત. જોકે આમાં બધી વસ્તુ છે પણ એ બધી સારી જ છે વાવવા માટે. એટલે હવે એ કામ કરી નાખીએ. આજ મેં કીધું આ કામ પતાવી જ દઈએ. કેટલા દિવસથી અમને કોથળી પડી હતી અને આજુબાજુ જો કચરું થઈ ગયું છે, એટલે આપણું સાફ સફાઈ થઈ જાય. આ તુલસીનું કુંડું છે. ગમે તેટલી વાર તુલસી વાવીએ ને ખબર નહીં કંઈક ને કંઈક થઈ જાય ને બળી જાય છે. હવે પાછા લઈ આવશું તુલસીના રોપા, પછી પાછો વાવી દઈશું. અને જો એલોવેરા પાછું ગ્રો કરવા માંડ્યું છે આપણું. બધાય જે કાપી નહીં ખાતા ને આપણે એલોવેરાનું જે જ્યુસ બનાવ્યું હતું, તો અત્યારે જો પાછા મસ્ત થઈ ગયા છે. તો આ કુંડું ખાલી હતું ને એમાં જો આપણે આ માટી ભીની કરી નાખી છે. આખું કુંડું ભરીને ટૂંકમાં આમ આપણે એલોવેરા કે ગમે તે વાવીશું. અને આ માટી છે ને આપણે સાચવી રાખવાની છે. કાળી માટી છે અને બહુ કિંમતી કહેવાય, કારણ કે પહેલાં તો આપણે લેવા જવી પડે, એ જ પાલે ઓલું થાય. અહીંયા જો કે મળી રહી, પણ લેવા જવાનો પ્રોબ્લેમ છે. બધે અવાજ જ આવે છે હમણાં. અને જો આપણે આ ડબ્બો છે ને આવી રીતે ગેલેરીમાં રાખીએ છીએ. આ અમારા પાડોશી બાજુમાં જે પહેલાં રહેતા ને એણે અમને આપ્યો છે, પણ બહુ આમાં બધી વસ્તુ સચવાઈ રહી. અને આવી રીતે બહાર આપણે આવી રીતે રાખીએ છીએ. અને આની અંદર છે કડવો લીમડો છે, ખાતર છે, જો બધી વસ્તુ રાખીએ છીએ. અને છાણાઈ છે, એણે અમને છાણા દીધા હતા. અને આપણે કડવો લીમડો અને ખાતર ને એવું બધું લીધું હતું. તો આમાં છે ને કાળી માટી મૂકી દઈએ અને થોડું કડવો લીમડો કે એવું બધું થોડુંક લઈ લઈએ. બધા એમ થોડું વેરી દઈએ, એ સારું એટલા માટે. અને પછી આ બધું હમણાં કચરા પોતાવાળા બેન આવે ને એટલે ચોખ્ખું કરાવી દઈએ, કારણ કે બહુ બધું કચરું પડ્યું છે. અને આખું જો પાઇપ છે ને એ આખી જો કચરાથી, અને જો આ પાઇપ છે આખી કચરાથી ભરાઈ ગઈ છે, એટલે આ સાફ કરાવડાવી છે. અને અમારે કેવું છે, પાણીની જે પાઇપ છે ને બહાર નીકળે છે, એટલે પાણી તો અલાઉડ જ નથી ધોવું, પણ કારણ કે બહાર પાણી આવે એટલે, અને નીચે જાય બધું પલળે ગાડી બાડી, એટલે એ બધું સાફ કરાવડાવવું છે. અને આ બધી વસ્તુ છે ને વ્યવસ્થિત મૂકી દઈએ. એટલે આપણું પ્લાન્ટિંગનું કામ કેટલા પપ્પાની આવ્યા ત્યારની માટી પડી છે, એમને પડી છે, એ જ લઈ આવ્યા હતા. આજ બધું સરખું કરી નાખી. ટાઈમ મળ્યો છે, વહેલા ઉઠી ગયા છે ને બધું કમ્પ્લીટ છે, તો આપણે આ કમ્પ્લીટ કરી નાખીએ. બધાએ હોલમાં લઈ લીધા છે, કારણ કે આ બધું વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય. અને મેન્ટેન કરવું છે ને થોડુંક ફ્લેટમાં ટફ પડે, કારણ કે બધું રેતીને ધૂળવાળું બધું એવું થઈ જાય, ગંદુ થઈ જાય. પણ આપને ગમે છે એટલે આપણે છોડ એટલા રેખા હવે વધારવા નથી, કારણ કે હવે એટલો બધો ટાઈમ નથી હોતો. 10:30 આજ પણ નીવ નથી ઉઠ્યો, એટલે હવે ઉઠશે મને એવું લાગે છે. આજ સારું સૂતો રહ્યો ત્યાં. હવે ખાલી એનું હળદરવાળું દૂધ કરી નાખું, સેજ હતપ જેવું કરી નાખું, ત્યાં સુધી મેં ઉઠાડી દઉં. ને હવે કચરા પોતાવાળા બેન 10:30 પછી આવે 11 વાગે. અને આજે સાફ સફાઈ એને વધારે છે, કારણ કે એમને બધું હતું તો એમને આજુબાજુ જ કરી નાખતા, પણ આજે બધું આપણે થોડુંક ખાલી કર્યું છે, એટલે સાફ સફાઈ એને થોડીક વધારે રહેશે. અને હવે નીવનું દૂધ આપણે પહેલાં કરી નાખીએ. શું છે ત્યાં? હે આ સૂટની ગોળી ખાવી જ તારે? હમણાં જોજો, હમણાં મોઢામાં જ બહાર કાઢશે. એટલે જો જો તીખું લાગ્યું. આપી દીધી. મને ખબર જ હતી કાંઈ એવું ખાવાનો છે નહીં. થોડીક તો ખાય. જો જીભ બહાર કાઢી. બહુ તીખું લાગે નીવને. હા ચાલો દૂધ કરી દઉં. નીવને દૂધ કરું ને એમાં સેજ હળદર નાખું છું, એમ જ કર્યું.
હાલો કરી દો આ બારે નીચે ઉતરા છીએ જોકે પવન બહુ છે અને તડકોય છે એટલે આમ મજા આવે એવું છે. અને જો આ ભાઈ જો સીધો ગાર્ડન બાજુ દોડમ દોડ. આય નહીં ઊભો તો રે, દોટ જ મૂકે હમણાં સીધો ગાર્ડન, કેવું જ ન પડે. ને આવા બધા ગટરના ઢાંકણા દેખાય ને એમાં ભાઈ છે ને ચાય કરીને મસ્તી કરે, પગ મૂકે. નોટંકી બાસ તો છે જ. કેટલા ટાઈમ પછી ગાર્ડનમાં આવ્યા હોય ને એવું લાગે. ખાલી અઠવાડિયું 10 દી ગયું હોય ને તોય, કારણ કે અમારું રોજનું રૂટીન છે ને એટલે નહીં. હવે આખું ગાર્ડન ખાલી છે ને જોકે થોડીક વારમાં તડકો બહુ લાગશે. તો અત્યારે ઓલામાં હતા ને ઠંડામાં એટલે એવું કેટલો તડકો છે જો. હિંચકે બેસવું છે ને, બેસવું છે હિંચકે. હા શેમાં બેસવું? જો સંદીપ એમ કીધું ને ડાન્સ કરે એટલે ભાઈને ડાન્સ માટે એ કે ટીવી ચાલુ કરે તો જ ડાન્સ થાય ને, કા સોંગ આવે તો. અને અમારે જ ટીવી ચાલુ કરાવ્યું અને અમારે જવું છે કથામાં. અત્યારે કથામાં રાત્રે જવાનું છે, કા રાતની કથા હોય કારણ કે બધા ફ્રી હોય ને એટલે. મેં જમી લીધું છે, સંદીપે જમી લીધું છે. ફટાફટ વાસણવાળા બેનને આપણે બોલાવી લીધા છે એટલે એ વાસણ ઘસે છે અને આપણે પ્લેટફોર્મ ફટાફટ સાફ કરી દઈએ. નીવને જો આપણે સ્વેટર ને મોજા ને એવું પહેરવાનો શોખ થાય છે. ક્યાં ભાગ્યો થોડીક વારમાં? બસ તું મને આ બધું પહેરાય એમ, ટોપી ને એવું બધું કેટલીક વાર રાખે છે એ આપણે જોઈ છીએ. 9 થયા છે, હવે ફટાફટ નીકળવું છે કારણ કે કોઠારિયા જવાનું છે. કા જલ્દી કરો હાલો, ઉપર થઈ જાય. જો કે 9 વાગે જ કીધું, 9 નો ટાઈમ છે કથાનો. પહોંચવાનો ટાઈમ હોય છે, નીકળવાનો ટાઈમ ન હોય. હાલ હાલ ફટાફટ પહેરાવું, હાલ ને હાલ હાલ ને ભાઈ હાલ. જો આવા જ ને આખું હતી આમ મજ કરજો. ગદા કાલે ગદા જેની હોય ને મૂકી આવજે, નકર આપણે ઘરમાં થોડી ફાડી નાખશે. ગદા સામે ગયો તો ને તો ગદા એક વસ્તુ લેતા આવે સામે જઈને બીના ભાભીને, એટલે ગદા લઈને આવ્યો છે પણ એ ઠપકારવાનું કામ કરે છે એટલે મૂકી આવી પડશે પાછી. આ વાલા ઇષ્ટ મિત્રને બોલાવી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ. કથામાંથી તો જો અમે નીકળી ગયા છીએ પ્રસાદી લઈને બધું પૂરું કરીને. હવે કાવો પીવા, જો મેં કીધું કાવો પીએ. જો કે મને ઓછો ભાવે, સંદીપને બહુ ભાવે, પણ ગળું જ સેજ પેલું છે ને કે કાવો પીએ. એટલે અમારે અહીંયા નજીકમાં જ કાવો પીવા ઊભી રાખી ગાડીથી. અને એટલી બધી બહુ ઠંડી નથી, થોડોક છે, કાંઈ એટલું બધું ખાસ એવું છે નહીં. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, બહુ ઠંડી લાગે. જો નીવે કેપ પહેરી લીધી છે. નીવ બહુ ઠંડી લાગે નીવ કેપ જોવે ને એટલે કેપ પહેરવાની ઈચ્છા થઈ જાય. અને અમારે રજા હોય એટલે તારે સુવામાં રજા હોય. ઉઠી જાય વેલો પછી બગાસા ખાય છે. જોડે ઉઠી જાય હો, કારણ કે બેડમાં સૂતો હોય. સેજ ક્યાંક આપણે દરવાજો ખુલ્લો હોય કે ગમે તે સેજ અવાજ આવે ને એટલે ફટ નારાનો પટપટ કરતો ઉતરી જાય બેડમાંથી. હા નહીં મમ્મા કે તો સંદીપ ને મમ્મા કે, મને મમ્મા કે, બધા મમ્મા. જો મામા એમ પાછો લેકો લે. બાય બાય ગેસ કર દે, કર દે બાય બાય. નથી કરવું કે ઈ તો કરવાનું જ નહીં. ઊંધો. અને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને કમેન્ટ ખાસ કરી દેજો. અને મારા સાબુ કેવા લાગ્યા એની માટે ઘણીવાર એવું થતું હોય કે ઘરે અહીંયા આવતા હોય ને હું કહેતી હોય કે ભાઈ તમે કમેન્ટ કરી દેજો કે અમને કહેજો, ઓનેસ્ટ રિવ્યૂ આપજો. તો એના માટે છે ને જે નંબર થ્રુ તમે ઓર્ડર કર્યો હતો ને એ નંબરમાં, એ સંદીપનો નંબર છે, અમારો બિઝનેસ નંબર છે ટૂંકમાં. તો એમાં છે ને તમે મેસેજ મૂકી દેજો, ઓનેસ્ટ રિવ્યૂ આપજો કે ભાઈ અમને સાબુ આવા લાગ્યા, આવું છે, સારા લાગ્યા, જે લાગ્યા હોય, સારા લાગ્યા હોય, ખરાબ લાગ્યા હોય, કેવા લાગ્યા હોય, ઓનેસ્ટ રિવ્યૂ એમાં આપી દેજો, મેસેજ મૂકી દેજો એટલે અમને ખ્યાલ આવે અને એ પ્રમાણે અમે ઇમ્પ્રુવાઇઝ પણ કરી શકીએ. તો બાય બાય ગાઈઝ એન્ડ ટેક કેર.